હેલો ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે. કેટલા દિવસ પછી મારો અવાજ સાંભળ્યો છે, રાઈટ? એકચ્યુઅલી એમાં એવું હતું કે ઘણા બધાની રિક્વેસ્ટ હતી કે તમે જે આ વિડીયો બનાવો છો એમાં જે મ્યુઝિક મૂકો છો તો એમાં બોલીને કહો ને તમને વધારે ખબર પડે. તો મને થયું કે ના, સાચી વાત છે, એટલે મેં આજે આવી રીતના સ્ટાર્ટ કર્યું છે. હવે આજે આપણે જે બતાવવા જઈ રહી છું એ છે કે આપણે ઘણી વખત આપણે આ હાથની આંગળીઓના જે હોય એમાં નકલ જે આવે એ કાળા થઈ જતા હોય છે. પછી કોણીનો ભાગ હોય એ કાળો થઈ જતો હોય છે. પછી આપણા ઘૂંટણ નીઝ કાળા થઈ જતા હોય છે. થાઇઝની વચ્ચેનો ભાગ, આપણા પ્રાઇવેટ પાર્ટ્સ અમુક કાળા થઈ જતા હોય છે. તો એ બધું દૂર કરવા માટેની એક રેમેડી છે જે ઘરમાંથી જ વસ્તુઓ તમને મળી રહેશે. અમુક એકાદ એક વસ્તુ તમારે બહારથી લેવી પડે કદાચ. તો એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એમાં આપણે પહેલું લઈએ છીએ લગભગ 2 ચમચી જેટલો ચોખાનો પાવડર છે. તમને ખબર જ છે કે ચોખામાં પણ લાઇટનિંગ ઇફેક્ટ કરી શકે એવા તત્વ રહેલા છે. એ તમારી સ્કિનને એકદમ લાઇટ કરે છે અને જે જગ્યાએ કાળું થઈ ગયું હોય એ બધી જગ્યાએ તમને પણ એના માટે રેગ્યુલર તમારે અઠવાડિયાથી 10 દિવસ જેવું આને યુઝ કરજો આ પેકને, તો ધીમે ધીમે લાઇટન થશે. પછી આપણે બીજું એમાં ઉમેરીશું આ મુલેઠીનો પાવડર છે, લિકોરાઇઝ પાવડર. એ પણ મેં 2 ચમચી લીધો છે. એને મિક્સ કરી દીધું છે. આમાં આપણે બહુ વસ્તુઓ નથી લીધી. અને જો તમને સ્ક્રબિંગ કરવું હોય તો તમે આની અંદર આપણી ખાંડ એટલે કે શુગર લઈ શકો છો અથવા બ્રાઉન શુગર પણ લઈ શકો છો. અને એટલે સ્ક્રબિંગ કોઈ વીકલી તમારે કરવું હોય તો પણ તમારે થઈ શકે છે. હવે એને વધારે ઇફેક્ટિવ બનાવવા માટે આપણે અંદર દહીં લઈએ છીએ. દહીંમાં પણ એવું તત્વ છે કે તમારી સ્કિનને લાઇટન કરે છે અને એકદમથી જે પણ ડાઘા પડ્યા હોય એ કાઢી નાખે છે. એટલે જેને દહીં ના ફાવતું હોય કેવું હોય તો રોઝ વોટર તમે યુઝ કરી શકો છો. અને પછી આને મિક્સ કરી લેવાનું છે. આની અંદર મેં છે ને દહીંની સાથે સાથે થોડુંક રોઝ વોટર પણ યુઝ કર્યું હતું, જેનાથી સ્મેલ પણ સરસ આવે અને કુલિંગ ઇફેક્ટ મળે. તો એ પણ મેં મિક્સ કરીને આને કરી લીધું છે. હવે આને જે આપણા ઇફેક્ટેડ એરિયા હોય, ધારો કે નીઝ છે, અંડર આર્મ્સ છે, કે પછી અંડર થાઇઝ છે, કે આ વાતના નકલ છે, એ બધી જગ્યાએ તમે એને આવી રીતના ઘસી અને 10 થી 15 મિનિટ એને રાખી મૂકો. અને પછી એને 15 મિનિટ પછી આવી રીતના સ્ક્રબિંગ કરતાં કરતાં જ તમારે કાઢી નાખવાનું છે. આવી રીતના તમે રેગ્યુલર 15 દિવસ કેમ કરશો એટલે 10 થી 15 દિવસમાં તમને ફરક થઈ જશે. હવે આપણી સ્કિનમાં એ કાળું થઈ જવાના કારણ ઘણા બધા હોઈ શકે છે. ધારો કે પીસીઓડી છે, પીસીઓએસ છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ ગયું હોય તો પણ એ બધી વસ્તુ બનતી હોય છે. અથવા એ જગ્યાએ ઘસારો પહોંચ્યો હોય, આપણે ઘણી વખત પોતા મારતા હોય નીચે બેસીને તો આપણા નીઝ કાળા થઈ જાય છે. એવી રીતના આપણી કોણી મૂકી આપણે જ્યાં ટેબલ ઉપર કેમ તો એ પણ કાળું થઈ જતું હોય છે. સેમ એ રીતના થાઇઝમાં પણ 2 થાઇઝ વચ્ચે ઘર્ષણ થાય કોઈ કપડાં સાથેનું, તો કોઈ કપડું એવું હોય તો એના કારણે બી તમારી સ્કિન કાળી પડી જતી હોય છે. તો આ બધા કારણ હોઈ શકે છે. એટલે આ બધી જ વસ્તુમાં કોઈ પણ કારણ હોય એ આ યુઝ કરી શકાશે. એટલે તમે બિલકુલ આને યુઝ કરો અને પછી મને ફીડબેક આપજો કમેન્ટમાં લખીને. તો આ જરૂરથી આને યુઝ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.